नमो अरहन्ताण नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसा। आध्यात्मिक साधना केन्द्र में आज आपणे लगभग 40-45 दिवस पछी मळी रह्या छे। आजे आपणी समक्ष आदरणीय श्री शंकरलाल सोमपुरा अने श्रीमती विमलाबेन सोमपुरा अपना फुवा अने फैबा पण अहींया उपस्थित छे। आपणे लगभग 40 दिवस पहला अहींया मळ्या ज्यारे छेल्ली वार त्यारे श्रद्धांजलिनो कार्यक्रम राखेलो अने आपणे आदरणीय श्री प्रशांतभाई सोमपुरा ना आत्माने शांति माटे 9 વાર नमोकार मंत्रनो अहींया पाठ करेलो। આપણે પ્રવચનમાં અવારનવાર મૃત્યુના સંબંધમાં વારંવાર ચર્ચા કરીએ છીએ। ખાસ કરીને અહીંયા આધ્યાત્મિક સાધના કેન્દ્રમાં બાળકો ધર્મનું જ્ઞાન, તત્વનું જ્ઞાન લેવા માટે અહીંયા આવે છે। એટલે મોટા ભાગે એમ કહેવાય કે નાના બાળકોની સામે મૃત્યુની ચર્ચા શું કરવી। મેં ઝરથોસના જીવનની એક ઘટના સાંભળી છે કે જ્યારે એનો જન્મ થયો, મોટા ભાગે તો એમ થતું હોય જેમ અબ્દુલ કલામે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે જીવનમાં मां माटे एक ज दिवस एवो होय छे आखा जीवन में। मोटा भागे तो ए ज थतुं होय के दीकरो रड़तो होय त्यारे मां पण रड़ती होय। एवुं क्यारेय न बने के दीकरो रड़तो होय अने मां हसती होय। पण अब्दुल कलामे लख्युं छे के एक दिवस एवो होय छे के ज्यारे दीकरो रड़तो होय छे अने मां हसती होय छे। ए दिवस छे ए दीकरानो जन्म दिवस। जन्मना दिवसे दीकरो रड़े छे अने मां हसे छे। ने जन्म वखते तो दरेक दीकरा रड़े छे, पण जरथोसना जीवननी ए घटना छे के ए रड्यो नतो, ए हस्या। तो कोઈએ पूछ्યું કે આવું કેમ? लोको बैंड बाजा ढोल नगारा वगाड़ता था, खुशियों मनावता था। जरथोसे जवाब आप्यो कि ज्यारे मारो जन्म थयो त्यारे लोको बैंड बाजा ने ढोल नगारा जे वगाड़ी रह्या था ए देखीने मने हसवुं आवतुं हतुं। कारण के दुनिया माटे तो एक जन्म हतो, पण खरेखर हूँ दरेक समये मृत्युनी नजीक जई रह्यो हतो। अने कोई व्यक्ति मृत्युनी नजीक जतो होय अने एना माटे बेंड वाजा जो वागता होय तो के मने अटपटू लागतुं हतुं।
સિકંદરના જીવનની પણ ઘટના આપણને સૌને સારી રીતે ખબર છે કે જ્યારે જગને જીતવા માટે સિકંદર જાય છે ત્યારે પોતાની માતાને એ કહે છે કે માં, હું જગને જીતવા જાઉં છું અને હું પાછો આવીશ. ત્યારે માં કહે છે, બેટા તું મને છોડીને નહીં જા, કારણ કે અત્યારે એવો સમય છે કે હું તો ગરડી થઈ ચૂકી છું અને આવા ટાઈમે મારે દીકરાની જરૂર છે. અત્યારે મને પાણીનો ગ્લાસ પણ કોણ આપશે? તું મને છોડીને નહીં જા. પણ તોય સિકંદર કહે છે કે માં, હું જાઉં છું અને પાછો જલ્દી આવીશ. હું જગને જીતવા જાઉં છું અને પાછો આવીશ. આ એક દીકરાનું માને વચન છે. દીકરાનું નહીં, આ એક સમ્રાટનું પોતાની માતાને વચન છે. તું વિશ્વાસ રાખ મારા પર, હું આવીશ. ઘણી રોકવાની કોશિશ કરી પણ સિકંદર રોકાયા નહીં અને જતા રહ્યા જગને જીતવા. અને જ્યારે જગને જીતીને પાછા ફરતા હતા ત્યારે એવી માંદગીમાં ઘેરાયા કે પોતાના વૈદ્યો અને હકીમોને કહ્યું કે બસ એટલું કરો કે મને મારી માં સુધી પાછો પહોંચાડી દો. અને જે સ્થાન ઉપર સિકંદર હતા ત્યાંથી પોતાની માં સુધી પહોંચવા માટે 24 કલાકની એટલું અંતર હતું, 24 કલાક લાગે એમ. પણ વૈદો પણ 1 સેકન્ડ પણ સિકંદરને વધારે ન આપી શક્યા પોતાના જીવનની. આ બધી ઘટના એ વાતને બતાવે છે કે મૃત્યુ તો દરેક વ્યક્તિના જીવનમાં નિશ્ચિત છે, પણ મૃત્યુની જ્યારે કોઈ ઘટના ઘટે ત્યારે હું એ મૃત્યુની ઘટનાને ગરમ થયેલું લોખંડ કહું છું. જો લોખંડને આપણે વાળવું હોય તો આમ ન વળે, પણ જો ગરમ થયેલું હોય તો જે બાજુ વાળવું હોય એ બાજુ વળી શકે. તો જ્યારે કોઈ મૃત્યુની ઘટના ઘટે તો એના સગા સંબંધી માટે એ ઘટના એમ સમજવી, અગ્નિ સમાન સમજવી. જેમ અગ્નિથી લોખંડ ગરમ થાય એ રીતે એ મૃત્યુની ઘટનાથી એના સગા સંબંધી ગરમ થયા છે એમ સમજવું. અને જો એને ધર્મ તરફ વળવું હોય તો અત્યારે સૌથી ઉત્તમમાં ઉત્તમ અવસર છે, કારણ કે જીવનમાં બધું અનિશ્ચિત છે. અહીંયા બેઠેલા છે એમાંથી કોણ કાલે કરોડપતિ થશે, લખપતિ થશે, ખબર નથી, કઈ નિશ્ચિતતા નથી. પણ એક વસ્તુ નિશ્ચિત છે કે મૃત્યુ નિશ્ચિત છે. દરેક વ્યક્તિના જીવનમાં એક ઘટના નિશ્ચિત છે, એનું નામ મૃત્યુ છે. અને જે નિશ્ચિત છે આપણે એનાથી જ દૂર ભાગીએ છીએ અને એના જ કારણે જીવનમાં દુઃખ છે. જો સુખી થવું હોય તો એ સ્વીકાર ભાવ જે છે એ જ સુખી થવાનો ઉપાય છે. જો કોઈ વ્યક્તિ તમને એક સિક્કો આપે અને એક સિક્કો તમે હાથમાં લીધો, અહીંયા તમારી હથેળી પર મૂક્યો છે, અને એ સિક્કાની એક બાજુ તમને દેખાય છે અને તમે એમ કહો કે મારે એ સિક્કાની બીજી બાજુ જોતી નથી, તો એ બની ન શકે. કારણ કે જો સિક્કો મળ્યો છે તો એની એક બાજુની સાથે બીજી બાજુ પણ જોડાયેલી છે, એની સાથે જ છે. જીવન એક સિક્કો છે અને જન્મ એક બાજુ છે. જો જન્મની એક બાજુ આપણને મળે છે તો એની સાથે જ મરણની બાજુ પણ આપણને મળેલી જ છે.
એ આપણને દેખાતી નથી, કારણ કે હથેળી પર જ્યારે સિક્કો મૂકેલો હોય ત્યારે આપણને એક બાજુ દેખાય છે, પાછળની બાજુ દેખાતી નથી. અને એટલા માટે જ તે કે જે વ્યક્તિ મૃત્યુથી દૂર ભાગવા માંગે છે એ વ્યક્તિ એ મૃત્યુની ઘટનાથી જેટલી દુઃખી થાય છે એટલી કોઈ બીજી નહીં. અને એટલા માટે જ જ્ઞાનીને મૃત્યુનો ભય નથી, અને એટલા માટે જ્ઞાની હવે અમર થઈ ગયા છે. કારણ કે જ્ઞાની એમ માન્યું છે કે અત્યારે અહીંયા જેટલા આત્મા, અહીંયા જેટલા શ્રોતા બેઠા છે એમાં એક પણ આત્મા એવો નથી કે જેની સાથે પૂર્વ ભવોમાં મેં કોઈ સંબંધો ન બાંધ્યા હોય, પૂર્વ ભવોમાં મારા કોઈ સગા સંબંધી તરીકે આ આત્માઓના સંબંધ ન જોડાયા હોય. અત્યારે આપણે 20, 25, 50 વર્ષથી જે જીવન જીવી રહ્યા છીએ, જે આ શરીરની સાથે, એને જ આપણે બધું માની લીધું. કોઈ એક વસ્તુ આપણને મળે અને એ વસ્તુની એક જ નાની એવા એના ભાગને જો આપણે આમ પકડી લઈએ અને આખી વસ્તુ ઉપર નજર ન કરીએ, આ એના જેવી સ્થિતિ છે. કારણ કે આત્મા જે છે એ અહીંયા આપણો જન્મ થયો એના પહેલા પણ હતો, અને અહીંયા મરણ થયા પછી પણ રહેશે. અને ખાસ વાત હું એ કહું છું કે અત્યારે તમે વિચાર કરો, એક હાથનો રૂમાલ તમારા પગ ઉપર રાખેલો હોય, તમે ખુરશી પર બેઠા છો અને હાથનો રૂમાલ રાખ્યો છે અને રૂમાલ તમારો નીચે પડી જાય અને તમને દેખાય નહીં કે રૂમાલ ક્યાં ગયો. તમે શોધો છો, અરે રૂમાલ ક્યાં ગયો, રૂમાલ ક્યાં ગયો. કેટલી આકુળતા થાય છે, કેટલું દુઃખ થાય છે, મારો રૂમાલ ક્યાં જતો રહ્યો. એનો અર્થ શું છે કે એ રૂમાલ તમારા માટે જાણીતો હતો અને હવે અજાણ્યો બની ગયો. જે વસ્તુ જાણીતી હતી ને અજાણી બની ગઈ તો કેટલું આપણને તકલીફ કેટલી થઈ. હવે તમે વિચાર કરો કે જ્યારે આપણું અહીંયા મરણ થશે અને અહીંથી બીજી જગ્યાએ જન્મ થશે તો ત્યાં આપણને બધું જ અજાણ્યું બની જશે. આવતા ભવમાં જો ત્યાં પૂછવામાં આવે કે કોણ હતા તમારા ગયા ભવમાં માતા, પિતા, પુત્ર, પત્ની, પરિવાર, સગા સંબંધી, કઈ યાદ નથી, બધું અજાણ્યું બની ગયું. તો જે જાણીતો એક રૂમાલ જો અજાણ્યો થઈ જાય ત્યારે આટલું દુઃખ થાય છે, તો દુનિયાની બધી જે સંપત્તિ અને સગા સંબંધી એ જ્યારે અજાણ્યા થઈ જશે ત્યારે કેટલી પીડા ને વેદના થશે. અને એ વેદનાથી જો બચવું હોય તો એના માટેનો આ એક અવસર છે, અને એ અવસર છે સત્યને સમજવાનો. આ એક અવસર છે. મૃત્યુ ઘણું બધું આપણને જીવનમાં શીખવાડે છે. એટલા માટે જ તે હું વારંવાર કહું છું એરિસ્ટોટલની ઘટના, કે એરિસ્ટોટલે કહ્યું છે કે જો આ પૃથ્વી પર મૃત્યુ ન હોત તો ધર્મ પણ ન હોત. મૃત્યુ છે તો ધર્મ છે, કારણ કે એનાથી તો અનિત્યતા સમજમાં આવે છે, એનાથી તો બેહોશીમાંથી જાગૃતિ પ્રગટે છે. અને આપણું બધાનું જે જીવન છે એ જીવન બેહોશી વાળું જીવન છે. અને ખાસ કરીને જ્યારે પણ મૃત્યુની ઘટના ઘટે અને ત્યારે દુઃખ થાય તો એ દુઃખનું મૂળ કારણ એ છે કારણ કે આપણે બેહોશીમાં જીવન જીવતા હતા, જાગૃતિ નથી. અને જો જાગૃતિ હોય તો આ સત્ય સમજાય. જેમ કે જો તમારા ભાઈનું મરણ થાય, પુત્રનું મરણ થાય, માતા પિતાનું મરણ થાય, કોઈ એકનું મરણ થાય, તો એકનું મરણ થાય એમાં કેટલી વેદના થાય છે, કારણ કે એક સંબંધ છૂટો પડી ગયો. બેનનું મરણ થાય તો એક બેનથી સંબંધ છૂટો પડ્યો. પિતાનું મરણ થાય તો એક પિતાથી સંબંધ છૂટો પડ્યો. પણ તમે ક્યારેય વિચાર કર્યો કે જ્યારે પોતાનું મરણ થાય છે ત્યારે એક સાથે બધા જ સંબંધોથી છૂટા પડવાનું થાય છે. ભાઈ, બેન, માતા, પિતા, પુત્ર, બધા સંબંધો એક સાથે છૂટા પડી જાય છે એ પોતાના મરણમાં.
હવે વિચાર કરો કે બીજાનું કોઈ એકનું મરણ થતું હતું તો આટલું દુઃખ થતું હતું, જ્યારે પોતાના જ મરણ વખતે બધા સંબંધ છૂટા પડતા હશે ત્યારે કેટલી વેદના અને પીડા હશે. અને એ પીડાથી બચવા માટે આ ધર્મ છે, એટલા માટે જાગવાનો અવસર છે. જાગૃતિ જોઈએ જીવનમાં. હવે પ્રતિ સમય આપણે જાગૃતિ સાથે જીવન જીવીએ. આપણે આપણી જેવી કલ્પનાઓ અને વિચારો હોય છે, એ વિચારોના અનુસારે આ જગતને આપણે દેખવા માંગતા હોઈએ છીએ. પણ જગતમાં જે કંઈ પણ છે અને થાય છે એને આપણે સ્વીકારવા નથી માંગતા, કારણ કે એની આપણને તૈયારી જ નથી, પહેલેથી તૈયારી નથી. અને ધર્મ એટલા માટે તમે બાળકો અત્યારથી આ ધર્મનું, અધ્યાત્મનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આવો છો. જીવનમાં ગમે એટલી પ્રતિકૂળતા આવે તો પણ એ પ્રતિકૂળતામાં પણ ન ગભરાઈને પ્રતિકૂળતાને પણ સહજ રૂપે ક્ષમતા ભાવે સ્વીકારવાની એ જે કળા છે, એ કળા અધ્યાત્મનું જ્ઞાન અને ધર્મનું જ્ઞાન જેને પ્રાપ્ત કર્યું અને પચાવ્યું એને પ્રગટ થાય છે. આપણે છેલ્લા 1.5 મહિના મળ્યા નહોતા. હું અવારનવાર અહીંયા સમાચાર તો મોકલાવતો હતો. આફ્રિકાના એવા દેશોમાં આ વખતે હું ગયો હતો. કેન્યા, તાન્ઝાનિયા, મોઝામ્બિક, સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે, નામીબિયા, રૂવાંડા, બુરુંડી, યુગાન્ડા, આ બધા દેશો. અને ત્યાં એ લોકોને તમને ખબર છે કે આપણે અહીંયા જે તકલીફ જે જીવનના અંદર છે કે આપણને ખાવા નથી મળતું, અથવા ખાવાના સાથે આપણને મીઠાઈ ને પકવાન નથી મળતા. મેં અમુક ફોટોગ્રાફ ત્યાંથી લઈને ધર્મેન્દ્ર બાપુ, નિર્મળા માતાજીને, કિશોર બાપુને મોકલાવ્યા હતા. એક પરિવારમાં આ બુરુંડી ને કોંગો ને બધા દેશ એવા છે, એક પરિવારમાં 5 જણા રહે, કોઈમાં 7 જણા રહે, ક્યાંક 5 જણા, ક્યાંક 6 જણા. અને દિવસમાં, આખા દિવસમાં એક જણ ખાઈ શકે એટલા પૈસા હોય એના ઘરમાં, એક જણ ખાઈ શકે. એટલે 5 છોકરા જો હોય, નાના છોકરા, તો એક છોકરો આખા દિવસમાં એક ટાઈમ ખાઈ શકે. એટલે એનો નંબર રાખ્યો, 5 દિવસે એક છોકરાનો જ ખાવા માટે વારો આવે. એને રાહ જોવી પડે કે મારો વારો 2 દિવસ પછી આવશે, 1 દિવસ પછી આવશે, એમ રાહ જોઈને બેઠા હોય. પણ જ્યારે એ લોકોને આ આત્માની વાત કાનમાં પડીને સાંભળવા મળી, હું તમને ખાસ એ વાત બતાવવા માંગુ છું. એ લોકો કહે છે હવે ખરેખર અમને ખાવાનું ન મળે તો ચાલશે, અમને આ ધર્મ તો મળી ગયો ને. એટલે તમે વિચાર કરો કે જે લોકોને એવી સ્થિતિમાં કે જ્યાં પાંદડાના કપડા એ લોકો પહેરતા હતા, જયારે મેં ફોટા મોકલાવ્યા ત્યારે મેં તમને અહીંયા ગયો ત્યારે પણ વાત કરી હતી કે જે તાડના પાંદડા જેવા મોટા મોટા પાંદડા વાળા એવા જે ઝાડ હોય ને, એના પાંદડા જે પડી ગયા હોય, એ પાંદડાથી એના સીવીને એ લોકો એના કપડા પહેરે. ત્યાં ગયા પછી એ બધા લોકો માટે ગાસડીઓ બંધાવીને બધાને ત્યાં કપડાને બધી વ્યવસ્થા આપણે કરાવી કે ચલો તમારો પુણ્યનો ઉદય આવ્યો છે, તમે અહીંયા આ આત્માની વાત તમારા કાનમાં પડે. તો એવી જગ્યા ઉપર, એવા દેશમાં કે જ્યાં લોકોને ખાવા પીવા પણ નથી મળતું, પહેરવા કપડા નથી મળતા, આપણને અહીંયા આટલી અનુકૂળતા મળી છે, આવું જીવન મળ્યું છે. અને ખાસ વાત તો એ કે ધર્મના, આ અધ્યાત્મના સંસ્કાર મળ્યા. અને આ સંસ્કારના બળ પર જ આપણને સુખ અને શાંતિ પ્રગટ થઈ શકે એમ છે. ત્યાં મેં ખાસ એ બધા માટે એ વાત કરી. એ લોકો મુસ્લિમ અને ખ્રિસ્તી, ત્યાં મસ્જિદમાં પણ પ્રવચન હતા. બધા બુરખા પહેરીને, કાળા રંગના બુરખા પહેરીને લોકો પ્રવચનમાં આવે. અને ત્યાં કુરાન ઉપર પ્રવચન હોય, ચર્ચમાં પ્રવચન હતા, તો બાઇબલ ઉપર પ્રવચન હતા. કુરાનના અંદર તે ચેપ્ટર નંબર 22 વર્સ નંબર 37, 37મા નંબરનું એક કુરાન ઉપર પ્રવચન હતું. અને કુરાનમાં એ લખેલું છે કે તમે જે બકરાનો વધ કરો છો
એ જે લોહી વહાવો છો એ લોહી તમારું અલ્લાહ પાસે પહોંચતું જ નથી, તમારા ભાવ જ ખાલી પહોંચે છે. આ શું કામ આ બધું કરો છો? કુરાનમાં લખ્યું છે. અને એ લોકોને કુરાન ખોલીને વંચાવીને બતાવ્યું. જો આમાં લખ્યું છે 22મું ચેપ્ટર 37મું સૂત્ર. તો કે હા, અમને તો આવું કોઈ આજ સુધી બતાવ્યું નતું. અને હજારો લોકોએ આવી આત્માની વાત સાંભળી. ત્યાં કેન્યામાં, ત્યાં મોમ્બાસાની જેલમાં પણ પ્રવચન થયા. 150 જેટલા કેદીઓએ શાકાહાર અપનાવ્યો, માંસાહાર છોડી દીધો. કે આવી આત્માની વાત સાંભળવા મળી. એ પણ આત્મા છે. એટલે આપણને આ નાનપણથી આ અધ્યાત્મ અને ધર્મના સંસ્કાર આપણને મળે છે. તમે બધા અહીંયા અધ્યાત્મનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આવો છો. આપણી વચ્ચે અહીંયા વિમળાબેન અને આદરણીય શ્રી શંકરલાલ સોમપુરા પણ અહીંયા ઉપસ્થિત છે. ખાસ તો આપણે એટલું જ કહીએ કે આ જે ઘટના ઘટી છે, મેં એક પુસ્તકમાં લખ્યું છે કે પ્રત્યેક પ્રાણીના મૃત્યુની ઘટનાના સમાચાર એ પોતાના મરણનો સંકેત છે. જ્યારે પણ મારા પગની નીચે કીડી આવીને મરે છે ત્યારે એ કીડી મરી એમ નથી દેખાતું, મને મારું મોત દેખાય છે. હું એવી જગ્યાએ, આફ્રિકામાં અત્યારે ઇબોલા, મેં તમને કીધું ને, એવી એક બીમારી છે, તાવ આવે પછી એની કોઈ દવા નથી. હું એ જગ્યા ઉપર પણ ગયો હતો. ત્યાં ત્રિશલાબેન ને બધા સાથે વાત થતી કે અરે એવી જગ્યા ઉપર નહીં જા, આમ નહીં જા. એક છોકરો એટલો બીમાર પડી ગયો, છેલ્લી ઘડીએ ઘરમાં એ લોકોને દવાના ખાવાના કોઈ પૈસા નહીં, ઘરમાં રહે 12 જણા ઘરમાં રહી. અને ભારતના હિસાબે એ લોકોની 12 જણા એક ઘરમાં, અને રોજની કમાણી 15 રૂપિયાની. 15 રૂપિયામાં રોજ 12 જણાનું એ ખાવું પીવું રહેવું અને કપડા આ તે બધું કેવી રીતે ચાલે? મને ખબર પડી તો હું ત્યાં ગયો કે ના, આપણાથી એ હિન્દુ છે કે મુસલમાન છે એ નહીં જો, તમે તમારા માટે એક મનુષ્ય છે ને, માણસ છે ને, એ જીવ છે ને, કોઈ ભેદભાવ વગર જો તમારી પાસે શક્તિ હોય તમે એને મદદ કરવા જાઓ. હું ત્યાં ગયો, એના પરિવારને બચાવી, છોકરા પાસે જવા નતા દેતા. ત્યાં જઈને એ લોકોના ઘરમાં કીધું જેટલી કઈ વ્યવસ્થા જરૂર પડે બધી વ્યવસ્થા કરી. પણ 3 દિવસ પછી મને સમાચાર મળ્યા છોકરો ન રહ્યો. એટલી છેલ્લી ઘડીએ હતો. લગભગ મેં ફોટો મોકલાયો હતો, 8-9 વર્ષનો છોકરો હતો. હવે આના ઉપરથી આ બધું જીવનમાં આપણે સમજવાનું છે કે આજથી આપણામાં જેટલી આ જે ઘટના ઘટી, તો આપણામાં જે કઈ પણ મલિનતા છે, આપણામાં જે ક્રોધના, માનના, માયાચારીના, લોભના જે ભાવો છે એ ભાવો આપણે છોડીએ. કોઈ ઈર્ષા અને અદેખાઈના ભાવો હોય એ ભાવોને આપણે છોડીએ. કોઈની નિંદા, ટીકા, કુથલી આપણે કરતા હોઈએ એ બધું છોડીએ. મૃત્યુ આપણને એક જ વાત શીખવાડે છે કે તમે જાગો અને તમે હવેથી પાછા વળો. અને આ ઘટનાથી આપણા બધાને, અમારા પરિવારને પણ ઘણું બધું શીખવા અને સમજવા મળ્યું છે. ખરેખર ડગલે ને પગલે જાગવું, અને ડગલે ને પગલે તમે, મેં ત્યારે પણ વાત કરી હતી તમને કે આપણે જ્યારે મૃત્યુ થાય છે તો એક ક્ષણમાં અહીંથી આ જગ્યા છોડીને બીજે જન્મ લઈએ છીએ. તેથી કરીને આપણામાં જેટલા પણ કોઈ બીજાના માટેના જે ભાવો, બધા ભેદભાવો, એ બધા ભેદભાવો છોડીને દરેકને આપણે આત્માની દ્રષ્ટિએ દેખીએ, પરમાત્માની દ્રષ્ટિએ દેખીએ. અને ત્યાં પણ આ આફ્રિકાના દેશોમાં પણ અમે બધા જ જીવોને આ જ વાત કહી. જેલમાં પણ જ્યારે ત્યાં એ લોકોએ વાત સાંભળી, હમણાં 2 મહિના પછી પાછો ત્યાં કાર્યક્રમ રાખ્યો છે ફરીથી આફ્રિકામાં. ત્યાંના વડાપ્રધાન, એમાં પ્રેસિડેન્ટ જે છે કેન્યાના, એ કાર્યક્રમમાં આવવાના છે. ત્યાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ ને મિનિસ્ટર તો ગઈ વખતે પ્રોગ્રામમાં આવ્યા. એમણે જ્યારે આ વાત સાંભળી કે ખરેખર દરેક આત્મા પરમાત્મા છે, અને આટલી સૂક્ષ્મતા કે તમે કીડી મકોડાને તો શું વનસ્પતિમાં પણ પરમાત્મા છે એમ કહો છો, આવી વાત તો અમને આજ સુધી સાંભળવા નથી મળી. તો આપણે દરેક આત્મા પ્રત્યે એવો સંભાવ રાખીએ અને મોતને સાથે રાખીને આપણે પણ હવે જીવન જીવીએ. અને દરેક સમયે સવારે ઉઠતા વેત તે
આપણે જાણતા પણ ત્યારે બધી મેં તમને વાત વિસ્તારથી કહી હતી. જ્યારે આદરણીય શ્રી પ્રશાંતભાઈને જે દિવસે આ ઘટના ઘટી ખબર પણ નથી, એ ઘરેથી જયારે નીકળ્યા ત્યારે, અને અચાનક આ ઘટના ઘટી. એટલે આપણે જાણતા જ નથી કે આગલી ક્ષણે શું થવાનું છે. અને એટલા માટે આ વાતને જ લક્ષ્યમાં રાખીને જો તમારે કોઈની સામે હાથ પણ જોડવા પડે, માથું પણ ઝુકાવવું પડે, પગે પણ પડવું પડે, તો અત્યારે જ તમે ક્ષમા માંગીને મોતને સાથે રાખીને એવી રીતે જીવન જીવો કે મરતી વખતે અહીંયા તમારો કોઈ શત્રુ ન હોય, મરતી વખતે તમારું અહીંયા કંઈ છૂટી રહ્યું છે એવો ભાવ ન થાય કે જાણે તમારી કોઈ સંપત્તિ અહીંયા છૂટી રહી છે, તમારા સગા સંબંધી અહીંયા છૂટી રહ્યા છે. કઈ નહીં, પહેલેથી જ તે એવી દ્રઢતા કે જહાં દેહ અપની નહીં તહાં ન અપના કોઈ. આ શરીર સાથે પણ એવી રીતે તે અસારતા. મેં તમને એક વાત કહી હતી, રસ્તા ઉપર કોઈ એક નનામી જતી હતી, રસ્તા ઉપર કોઈ એક નનામી જતી હતી, એ નનામી પણ કોઈ નામીની જતી હતી. એને નામ હતું જે નનામી જતી હતી. રસ્તા ઉપર કોઈ એક નનામી જતી હતી, એ નનામી પણ કોઈ નામીની જતી હતી, પણ એ જતી હતી એ રીતે કે જાણે ઘરની કોઈ ચીજ નકામી જતી હતી. કારણ કે જે કામની વસ્તુ હતી એ તો નીકળી ગઈ, પંખી તો ઉડી ગયું, પિંજરું રહી ગયું, હવે એનું શું? અને જ્યાં સુધી એ પંખી હોય છે ત્યાં સુધી પંખીની તો આપણે કદર જ નથી કરતા. અને પંખીની કદર કરવાનો અર્થ એ છે કે તમે દરેકને આત્માની દ્રષ્ટિએ દેખો, એના પિંજરાને ન દેખો, અને દરેકને આત્માની નજરે દેખે છે એ ધર્મને સાચા રૂપમાં સમજ્યા છે. પછી ભલે તમને કોઈ શાસ્ત્ર પણ યાદ ન રહેતા હોય, તમને કોઈ શ્લોક યાદ ન રહેતા હોય, બધું ચાલશે. ખાલી બસ આટલી જાગૃતિ કે અહીંયા આ જગતમાં મારું કોઈ નથી અને હું જાગૃતિ સાથે જીવન જીવું. આ એક અવસર મને મળ્યો છે. આ ઘટનાથી હવે મને જાગવાનો અવસર મળ્યો છે કે હવે મારા જીવનના જેટલા ક્ષણો, જેટલી પળો બાકી છે એ બધી જ પરમાત્માની સાથે જોડાણ બનીને રહે અને પરમાત્માની ભક્તિ, પરમાત્માની પૂજા, પરમાત્માની પ્રાર્થના અને એમાં જ સ્થિરતા, એમાં ને એમાં જ હવે મારો સમય વીતે અને એ રીતે તે મારું જીવન હવે જીવાય એવી આપણે બધા આજે પ્રતિજ્ઞા અને ભાવના ભાવીએ છીએ. અને આજે આપણે મળ્યા છીએ. આવતીકાલે અમે ફરીથી અહીંથી અમદાવાદ જઈએ છીએ. જેમ તમને વાત કરી હતી, અમદાવાદમાં 17મી અને 18મી તારીખે પ્રવચનનો કાર્યક્રમ રાખેલો છે. ત્યાં બહુ મોટી શિબિર છે અને ત્યાં 2 દિવસ, લગભગ 3 મહિના પહેલા જે કાર્યક્રમ નક્કી થઈ ગયો હતો અને એના માટે જ મારે આફ્રિકાથી થોડું વહેલા આવવું પડ્યું અહીંયા. તો ત્યાં અમદાવાદ 2 દિવસનો કાર્યક્રમ છે. પછી હું ત્યાંથી જ મુંબઈ જઈશ. મુંબઈથી પછી જ્યારે 1-2 વખત પાછો આવીશ ત્યારે આપણે અહીંયા પ્રવચન રાખશું. અને મને પણ એવો વિચાર આવે છે કે જેમ કે આપણે આત્મસિદ્ધિ શાસ્ત્ર, 6 ઢાળા, પછી પંચાસ્તિકાય સંગ્રહ, રત્નકરણ શ્રાવકાચાર અને ભક્તામર સ્તોત્ર, આટલા શાસ્ત્રો ઉપર સ્વાધ્યાય કર્યો છે. 5 શાસ્ત્રો ઉપર છેલ્લા 6 વર્ષથી આપણો સ્વાધ્યાય ચાલી રહ્યો છે. અને હજુ પણ આજે વિદ્યાર્થીઓ બધા પૂરા બધાને ખબર પણ નહીં હોય કે આજે પ્રવચન છે અને આડો દિવસ છે. જનરલી આપણે શુક્ર શનિ રવિ મળતા હોઈએ છીએ. હવેથી જ્યારે આપણે મળીશું ત્યારે 6થું શાસ્ત્ર આપણે પ્રારંભ કરશું. અને જ્યારે પણ હવે હું ભારતમાં આવીશ ત્યારે, કારણ કે અત્યારે લગભગ 15 દિવસ સુધી હું આ દેશમાં છું, ભારતમાં જ છું, અને પછી 15 દિવસ પછી, 15-20 દિવસ પછી મલેશિયા, સિંગાપોર, ફિલિપિન્સ, ત્યાંથી ઓસ્ટ્રેલિયા અને આ બાજુ વળતા આવતી વખતે ઇન્ડોનેશિયા અને ત્યાંથી તાઇવાન, આ બધે 6-7 કન્ટ્રીમાં, 6-7 દેશોમાં ત્યાં પ્રવચનનો કાર્યક્રમ રાખ્યો છે. એટલે લગભગ 25 દિવસ પાછું ત્યાં પરદેશ જવાનું છે. ત્યાંથી પાછો આવીશ. એ પછી જેમ તમને વાત કરી કેન્યામાં ત્યાંના વડાપ્રધાનને આવવાના છે અને એ કાર્યક્રમ છે. એ લગભગ 20 દિવસનો. ગુરુદેવ પોતાના જીવનમાં વિદેશ એક જ વાર ગયા હતા, કાનજી સ્વામી,
અને એ નાયરોબી ગયા હતા અને નાયરોબીમાં ગુરુદેવના હાથે ત્યાં પ્રતિષ્ઠા થઈ છે અને બહુ ગુરુદેવ ત્યાં 26 દિવસ આફ્રિકા રોકાયા હતા અને જે મંદિરમાં ગુરુદેવની હાથે પ્રતિષ્ઠા થઈ હતી એ જ મંદિરમાં આપણા ત્યાં પ્રવચનો થયા હતા અને હવે ત્યાં 8 દિવસનો કાર્યક્રમ ફરીથી એ લોકોએ રાખ્યો છે. તો ત્યાં ફરી પાછું આફ્રિકા જવાનું છે અને એના પછી આનંદભાઈ જે અહીંયા આવે છે એ આનંદભાઈ પણ બહુ વાત કરી હતી. ત્યાં જાપાન અને રશિયા અને ચાઇના, ચીન, આ રીતે 3-4 દેશોમાં, એટલે લગભગ હવે 5-6 મહિના સુધી હું વિદેશમાં, લગભગ અમેરિકા, મે જૂનમાં અમેરિકા જવાનું થશે. એટલે આ 5-6 મહિના સુધી હું પરદેશ, પણ હું 1 મહિનામાં 20 દિવસ પરદેશ રહીશ, 10 દિવસ અહીંયા ભારત આવી જઈશ અને 10 દિવસ જયારે હું અહીંયા આવીશ ત્યારે આપણે રોજ અહીંયા સ્વાધ્યાય રાખીશું, રોજ પ્રવચન રાખીશું અને બધા આપણે 1 દિવસ પર પાડ્યા વગર, શુક્ર શનિ નહીં, બરાબર, રોજે રોજ અહીંયા પ્રવચન થશે જ્યારે પણ હું અહીંયા રહીશ ત્યારે. તો આ રીતે આપણો હવે આગળનો કાર્યક્રમ રહેશે. જ્યારે ફરીથી અહીંયા પ્રવચન થશે ત્યારે તમે બધાને અહીંયા જાણ કરી દેવામાં આવશે. આજે છોકરાઓ માટે બધાને આમ તો અહીંયા બધાને બતાવી દઉં છું. આ જે છે ને, આ પ્રશાંતભાઈ સોમપુરા અને બાજુમાં છે એમના ધર્મપત્ની રમાબેન. પ્રવચન પછી છોકરાઓએ જો દર્શન કરવા હોય ને તો અહીંયા ફોટો મૂક્યો છે, હાથ જો લેજો, બરાબર. પછી બધા એક એક કરીને આવજો અને પછી બધા દર્શન કરી લેજો. તો અહીંયા આપણે બધા એક સાથે મળવાનું રાખ્યું, કારણ કે છોકરાઓને પણ બધાને ગઈ વખતે મળવાની ઈચ્છા હતી અને મોટા વડીલો પણ બધા કહેતા હતા બધાને એક એક કરીને ઘરે ન આવવા પડે, એટલા માટે ફોયા અને ફુવાને મળવા માટે અહીંયા જ આપણે એક કાર્યક્રમ રાખી લીધો છે. અને ફરીથી આજે પણ આપણે ફઈ ફુવા આવે અહીંયા પધાર્યા છે. તો આપણે આજે 9 વાર નવકાર મંત્રનો આપણે અહીંયા પાઠ કરીએ છીએ અને આદરણીય શ્રી પ્રશાંતભાઈ સોમપુરાના એ શુદ્ધ આત્માને શ્રદ્ધાંજલિ આપીએ અને એ ભાવના ભાવીએ કે આત્મા આ લોકમાં ક્યાંય પણ હોય, એ આત્મા પોતે પોતાના આત્માનો આશ્રય લઈને અને અધ્યાત્મનો અને ધર્મનો આશ્રય લઈને પોતે પોતાનામાં સ્થિર થઈને એ સંસાર ચક્રનું પરિભ્રમણ એ આત્માનું મટે અને એ અનંત કાળ સુધી અનંત સુખને પ્રાપ્ત કરે, એવી આપણે બધા આપણા અંતઃકરણથી ભાવના ભાવીએ છીએ અને 9 વાર નમોકાર મંત્રનો પાઠ કરીને પંચ પરમેષ્ઠીને ભક્તિ કરીએ છીએ. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઓજાયાણમ નમો લોહી સવસામ. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઓજાયાણમ નમો લોહી સવસામ. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહી સવસામ. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહી સવસામ. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહી સવસામ. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહી સવસામ. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહી સવસામ. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ
नमो लोये सवसा नमो अरहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसा। ओम शांति शांति।